ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારી ગ્રામર બુક બરાબર આઈડિયલની ગ્રામર બુક આવે છે એમાં પેજ નંબર 5 યુનિટ નંબર 1 ધીસ ધેટ ધીસ અને ધોઝ જે તમે ધોરણ 5 માં શીખી ગયા છો બરાબર. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, ધીસ એટલે પણ આ થાય અને ધોઝ એટલે પેલું. આ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5 માં શીખી ગયા હતા ધીસ એટલે આ બરાબર. એક વચન હોય તો ધીસ આવે THIS અને બહુવચન હોય તો these આવે. એવી રીતે એક વચનમાં that હોય પેલું તો that અને પેલા બહુવચન હોય તો those. તો આપણે જોઈએ નજીકની વસ્તુ બરાબર વ્યક્તિ પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે these શબ્દનો ઉપયોગ થાય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો તમારી નજીકમાં કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી હોય એટલે કે એને કોઈ જગ્યા હોય એક વચન હોય તો તેને તો ત્યાં ધીસ શબ્દનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે કહે તમે કોઈ તમારા રૂમમાં બેઠેલા હશો બરાબર અને એક જ વસ્તુ તમારી પાસે છે નજીક હશે તો તમે એને કોઈ ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ ટીવી, ધીસ ઇઝ અ પેન એવું કહેતા હશો બરાબર. એટલે તમારી નજીક વસ્તુ હોય, પ્રાણી હોય કે વ્યક્તિ હોય કાં તો જગ્યા હોય ત્યારે ધીસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બહુવચન હોય બરાબર. એટલે કે તમે જે રૂમમાં બેઠા છો ત્યારે તે તમારા ઉપર સીલિંગમાં એક નહીં પણ બે પેન હશે તો ધીસ ના એટલે આગળ શું હશે ધીસ THES ધીસ આવે બરાબર. તમે જે રૂમમાં બેઠા છો ત્યાં કોઈ વસ્તુ બે હશે, બે થી વધારે હશે તો શું આવશે ધીસ. પણ તમે જે રૂમમાં બેઠેલા છો ત્યારે તે એક જ વસ્તુ હશે તો ત્યાં શું આવશે ધીસ. ખબર પડી બધા વિદ્યાર્થી મિત્રોને કે જ્યારે નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે. અને જ્યારે નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બહુવચન એટલે એકથી વધારે હોય ત્યારે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે બરાબર. આગળ છે ધીસ એટલે આ અને ધીસ એટલે પણ આ બરાબર. બંનેનો મીનિંગ વિદ્યાર્થી મિત્રો સરખો જ થાય છે. હવે THIS ધીસ એનો મીનિંગ આ જ થાય એનું ગુજરાતી ભાષાંતર અને THES ધીસ એનું પણ શું થાય આ. બંનેનો મીનિંગ સરખો થાય છે પણ પેલું THIS ધીસ એટલે એક વચન, એક જ વસ્તુ, એક જ વ્યક્તિ, એક જ પ્રાણી, એક જ જગ્યા તો એક જ જગ્યા બરાબર. જ્યારે બહુવચન ધીસ હોય ત્યારે બહુવચન એકથી વધારે વ્યક્તિ, એકથી વધારે પ્રાણી, એકથી વધારે સ્થળો અથવા તો એકથી વધારે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધીસ THES ધીસ શબ્દનો ઉપયોગ થાય છે. આગળનો પોઈન્ટ છે ધીસ પછી ટુ બી નું રૂપ ઇઝ વપરાય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે THIS ધીસ પછી હંમેશા શું આવે નજીકની વસ્તુ પણ એક વચનમાં આવે એટલે એની સાથે એક જ વસ્તુ હોય તો તમે શું તમારા આપણે એક્ઝામ્પલ તરીકે તમે જે રૂમમાં બેઠેલા છો તે રૂમમાં એક જ ટેલિવિઝન છે એટલે કે એક જ ટીવી છે તો તમે શું લખશો ધીસ ઇઝ અ ટેલિવિઝન બરાબર. એક જ છે એટલે ધીસ ઇઝ આવે એક વચન એટલે એની સાથે ધીસ ની સાથે શું આવે ટુ બી નું રૂપ ઇઝ આવે છે. ટુ બી નું રૂપ આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા વર્તમાનકાળના ભૂતકાળના ટુ બી ના રૂપ. વર્તમાનકાળના ટુ બી ના રૂપ ઇઝ એમાં ભૂતકાળના વોઝ અને વેર. તો શું કરે ધીસ પછી ટુ બી નું રૂપ એક વચન હોય તો ઇઝ જ આવે છે જ્યારે ધીસ THES ધીસ પછી ટુ બી નું રૂપ શું આવે હંમેશા વિદ્યાર્થી મિત્રો આ. એક્ઝામ્પલ તરીકે તમે જે રૂમમાં અત્યારે બેઠેલા છો તે રૂમમાં બે ફેન છે તો તમે શું લખશો ધીસ આર ફેન્સ બરાબર. કે આ પંખાઓ છે, પંખા છે બરાબર. એટલે એકથી વધારે હોય વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળ ત્યારે કયો શબ્દ આવે ધીસ THES અને એની સાથે હંમેશા ટુ બી નું રૂપ કયો વપરાય આર બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એના ઉદાહરણ. તો અહીંયા હું લખીશ એકવચન અને બહુવચન. એક વચનનું વિદ્યાર્થી મિત્રો અહીંયા સેન્ટેન્સ આપેલું છે કે ધીસ ઇઝ અ લીફ. લીફ એટલે વિદ્યાર્થી મિત્રો પાન બરાબર. જો એક વચનમાં શું થયું એક વચન છે ધીસ ની સાથે એક વચન હોય એક જ પાન છે તો શું છે ઇઝ ધીસ ઇઝ અ લીફ એટલે આ પાનનું છે પર પાન છે. જ્યારે બહુવચન કરો તો બહુવચનમાં શું હશે એક જ વાક્યનું ધીસ નું શું થઈ જશે ધીસ અને બહુવચન એકથી વધારે પાંદડા આ પાંદડા છે તો શું થઈ જશે ધીસ પછી શું આવશે આ ધીસ આર લીવ્સ બરાબર. આ નિયમ પર
ગયા છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે f હોય અથવા તો બરાબર તો f ની જગ્યાએ શું આવે des બહુવચન થઈ જાય. બીજું છે અહીંયા this is a pencil. બરાબર જો અહીંયા એક જ પેન્સિલ છે this is a pencil એટલે આ પેન્સિલ છે અને આ પેન્સિલો આ અથવા પેન્સિલ છે. હવે these થશે બહુવચન એનું શું થશે these are pencils. પાછળ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે બહુવચન s પાછળ લાગી જશે. ત્રીજું છે this is a cup. બરાબર એટલે આ સોરી this is a cap છે this is a cap એટલે આ ટોપી છે. જ્યારે એનું બહુવચન શું થઈ જશે these are cap એટલે આ ટોપીઓ છે. this is a child એટલે બાળક આ બાળક છે. જ્યારે એનું બહુવચન શું થઈ જશે these are children આ બાળકો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ કે એક વચન હોય તો એક વચનમાં શું હોય this is a bee. બરાબર આ પાંદડું છે પણ એને બહુવચન થઈ જાય તો બહુવચન આપણે એવું કહીએ કે આ પાંદડા છે તો these are leaves. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીંયા જોશો તો this is ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય તો પેલું ક્રિયાપદ is એક વચન છે આપણે શીખી ગયા. જો this એટલે આ this પછી to be નું રૂપ is વપરાય છે. જોયું જ્યારે this પછી to be નું રૂપ આ વપરાય છે અને અહીંયા એક કરતા વધારે પ્લાન છે એટલે શું these are leaves. સેકન્ડ છે this is a pencil. અહીંયા પણ is આવ્યું કે આ પેન્સિલ છે આ પેન્સિલો છે these are pencils. જો બહુવચન હોય તો શું થઈ જાય આ થઈ જાય. આગળ કે this is a cap આ ટોપી છે અને these are caps એટલે આ ટોપીઓ છે. અહીંયા જો પછી this is a child આ બાળક છે. જ્યારે એનું બહુવચન શું થઈ જાય these are children આ બાળકો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સમજીએ બીજું છે દૂરની વસ્તુ. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રોએ these ની વિશે શીખ્યા હવે that અને those વિશે. બરાબર છે. શોર્ટનો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું થશે અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા શું શીખ્યા this માં દૂર નજીકની વસ્તુ. હવે શું છે દૂરની કે દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જથ્થો એક વચન હોય ત્યારે અહીંયા શું છે that એટલે પેલું that શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર અને દૂરની વસ્તુ વ્યક્તિ કે જથ્થો બહુવચનમાં હોય ત્યારે that ની બને શું છે those શબ્દનો ઉપયોગ થાય છે. that એટલે that ને અંગ્રેજીમાં શું કહે છે that એટલે પેલું. બરાબર that એટલે પેલું અથવા તો પેલી. પેલું અથવા પેલી કે પેલો. બરાબર જ્યારે those એટલે પેલી કે પેલા. બરાબર that પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો that પછી શું આવે to be નું રૂપ is વપરાય છે. જ્યારે those પછી to be નું રૂપ are વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ શું કીધું છે આપણે આગળ this એટલે શું નજીકની વસ્તુ દર્શાવે. જ્યારે those દૂરની તો દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે that શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો દૂરની એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે જે રૂમમાં બેઠેલા છો તમારાથી દૂર થોડી વસ્તુ છે તો તમે એક
એક વસ્તુ હોય તો તમે એમ લખો there is a જે પણ વસ્તુ હોય એનું નામ તમે પાછળ લખીશું બરાબર એટલે શું કહે દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે there શબ્દનો ઉપયોગ થાય છે બરાબર દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જગ્યા બહુવચનમાં હોય ત્યારે those શબ્દનો ઉપયોગ થાય છે બરાબર જે રીતે આપણે શીખી ગયા this અને these એવી રીતે that અને those એક વચન હોય ત્યારે તમારે that નો ઉપયોગ કરવાનો અને બહુવચન હોય ત્યારે those નો ઉપયોગ કરવાનો આગળ છે that એટલે એનું ગુજરાતી શું થાય પેલું પેલી કે પેલો જ્યારે those એટલે પેલી કે પેલા બરાબર બહુવચન છે અને હંમેશા that પછી to be નું રૂપ એટલે કયું આવે that પછી is બરાબર જ્યારે પેલામાં this પછી is આવતું હતું નજીકની વસ્તુમાં એવી રીતે દૂરની વસ્તુમાં that પછી to be નું રૂપ is વપરાય છે જ્યારે that પર those પછી to be નું રૂપ are વપરાય છે બરાબર આપણે શીખી ગયા કે જ્યારે those this થાય બહુવચન this હોય તો આપણે are વાપરતા એવી રીતે those હોય ત્યારે પણ આપણે are નો ઉપયોગ કરીશું તેને આપણે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોઈએ એક વચન અને બહુવચન એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જ્યારે નજીકની વસ્તુ હોય ત્યારે this એક વચન હોય તો this દૂરની વસ્તુ હોય તો this એક વચન હોય તો that દૂરની વસ્તુ હોય તો that અને દૂરની વસ્તુમાં બહુવચન હોય તો those અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આપેલું છે કે that is a flower that is a flower બરાબર પેલું ફૂલ છે બરાબર આ એક વચન પણ અહીંયા આપણે આપેલું છે કે જો that પછી to be નું રૂપ હંમેશા કયું આવે is આવે તો આનું that is a flower એક વચન હોય તો is આવે આપણે બહુવચન કે પેલા ફૂલો છે એવું લખો તો તમે શું લખશો those are flowers પાછળ વિદ્યાર્થી મિત્રો શું લાગશે s લાગશે સેકન્ડ છે there is an umbrella There is an umbrella બરાબર કે પેલી છત્રી છે બરાબર એક જો અહીંયા જે પછી is આવ્યું એક વચન છે એટલે પેલી છત્રી છે એક જ છત્રી માટે પેલી છત્રીઓ છે તો શું આવશે those are umbrella બરાબર કે પેલી છત્રીઓ છે આગળ છે વિદ્યાર્થી મિત્રો There is an apple. There is an apple. બરાબર પેલું સફરજન છે એનું બહુવચન પેલા સફરજન છે તો તમે શું લખશો those are apples બરાબર those are apples આગળ છે there is a baby બરાબર પેલું બાળક છે હવે આપણે બહુવચન કરીશું તો શું લખીશું those are babies પેલા બાળકો છે હવે વિદ્યાર્થી મિત્રો ફરી આપણે જોઈએ કે કેવી રીતે થાય છે એક વચન અને બહુવચન તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જગ્યા એક વચન હોય ત્યારે that નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દૂરની વસ્તુ વ્યક્તિ પ્રાણી કે જગ્યા બહુવચન હોય ત્યારે those નો ઉપયોગ કરવામાં આવે છે બરાબર that નું ગુજરાતી શું થાય પેલું પેલી કે પેલો જ્યારે those નું ગુજરાતી શું થાય પેલી કે પેલા that પછી to be નું is વપરાય છે જ્યારે those પછી to be નું રૂપ are વપરાય છે બરાબર અહીં એને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે કીધું છે that પછી to be નું રૂપ એક is વપરાય બરાબર તો જો અહીંયા જ્યાં that હશે તે બધી is છે જો that is a flower એટલે આ ફૂલ છે બરાબર એક વચન કહ્યું that is an umbrella આ છત્રી છે એક જ છત્રી છે that is an apple
આ સફરજન આ પેલું સફરજન છે ધેટ ઇઝ અ બેબી પેલું બાળક છે. હવે વિદ્યાર્થી મિત્રો બધાને એક વચનની સાથે હંમેશા ટુ બી નું રૂપ લાગે છે ઇઝ લાગે છે. બહુવચનમાં શું છે ધોઝ પર ટુ બી નું રૂપ આર લાગે છે. તો ધોઝ આર ફ્લાવર્સ પેલા ફૂલો છે. ધોઝ આર અમ્બ્રેલાસ પેલી છતરીઓ છે. ધોઝ આર એપલ્સ પેલા સફરજન છે. ધોઝ આર બેબીઝ પેલા બાળકો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો અહીંયા જો આપણે નિયમ કે છે આર્ટિકલ્સ માં જે તમે ધોરણ 5 માં શીખી ગયા કે જો કોઈ પણ શબ્દ આપણે બોલીએ તો તેનો ઉચ્ચાર સ્વર એટલે કે ઇંગ્લિશમાં a e i o u થી થતો હોય તો તેની આગળ આપણે n લગાડીએ છીએ. જો અહીંયા છે n અમ્બ્રેલા n પર તો વિદ્યાર્થી મિત્રો આ એક વચનમાં લાગે છે. જ્યારે તમે બહુવચન કરો છો ત્યારે n દૂર થઈ જાય છે. તો those are umbrellas, those are equals. બરાબર. જ્યારે તમે એને એક વચનમાં લખો ત્યારે નિશાન આગળ તમે a કે n લગાવી શકો. પણ જ્યારે તમે બહુવચન કરો ત્યારે ત્યાં a કે n લાગતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજીએ એના વિશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેજ નંબર 12 માં લાસ્ટમાં આપ્યો છે યાદ રાખો. મેં વારંવાર કરેલું છે કે ધીસ નું બહુવચન ધીસ બરાબર થાય છે. એવી રીતે ધેટ નું બહુવચન ધોઝ થાય છે. અને ઇઝ નું બહુવચન આર થાય છે. બરાબર. એક વચનમાં ઇઝ આવે છે અને બહુવચનમાં આર આવે છે. બહુવચન શબ્દની આગળ કદી આર્ટિકલ a કે n નો ઉપયોગ થતો નથી. હમણાં મેં સમજાવ્યું બરાબર કે જ્યારે તમે કોઈ પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય એનું બહુવચન કરો તો તેની આગળ બધી n લગાડવામાં આવતો નથી. જે તમારે અહીંયા યાદ રાખવાનું પોઈન્ટમાં આપેલું છે કે હમણાં કીધું કે અહીંયા લખેલું હતું કે ધેટ ઇઝ એન અમ્બ્રેલા બરાબર પેલી છત્રી છે. પણ જ્યારે આપણે બહુવચન કરતા હોઈશું તો ધોઝ આર અમ્બ્રેલાસ. જ્યારે તમે એ વસ્તુનું બહુવચન કરો તો બહુવચનમાં કદી આર્ટિકલ a કે n લાગતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર પાછળ આવી જાઓ 6 પર. પેજ નંબર 6 પર શું છે વિદ્યાર્થી મિત્રો ઉલટ પ્રશ્ન કે કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉલટ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ટુ બી નું રૂપ કે એક વચન હોય તો is અને બહુવચન હોય તો are એ છે ને ક્યાં જતું રહે ધીસ અથવા તો ધીસ ની જગ્યાએ ધેટ અથવા તો ધોઝ ની જગ્યાએ એ આપણે સમજીએ. તો અહીંયા આપેલું છે આપણે ખ્યાલ છે કે ધીસ અને ધેટ સાથે ટુ બી નું રૂપ કયું આવે છે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો. હમણાં મેં સમજાવ્યું કે ધીસ અને ધેટ સાથે બરાબર ધીસ અને ધેટ સાથે ટુ બી નું રૂપ કયું આવે છે વિદ્યાર્થી મિત્રો is વપરાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું કે જ્યારે એક વચન હોય બરાબર નજીકની વસ્તુ માટે ધીસ વાપરવામાં આવે છે અને દૂરની વસ્તુ એક વચન કરી માટે ધેટ. તો બંને એક વચન હોય તો એક વચનની સાથે હંમેશા શેનો ઉપયોગ કરવામાં આવે છે is વપરાય છે. જ્યારે these અને those સાથે these અને those સાથે to be નું રૂપ આ વપરાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો જો આપણે આગળ પહેલા એક્ઝામ્પલ ક્યારે સમજાવ્યું કે ધીસ અને ધેટ. ધીસ એટલે નજીકની વસ્તુ માટે જ્યારે ધેટ એટલે દૂરની વસ્તુ માટે. પણ જ્યારે ધીસ અને ધેટ એક વચન માટે વપરાય છે એટલે એક વચનમાં હંમેશા એની સાથે ટુ બી નું રૂપ લાગે છે is લાગે છે. જ્યારે આપણે ધીસ ધીસ એટલે બહુવચન થઈ ગયું અને ધેટ નું બહુવચન શું થાય ધોઝ એની સાથે હંમેશા વિદ્યાર્થી મિત્રો શું લાગે છે ટુ બી નું રૂપ આ વપરાય છે. આગળનો પોઈન્ટ જોઈએ ધીસ અથવા ધેટ અને તેની સાથે
ઉપયોગમાં લેવાય અને તેની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી is ના ક્રમમાં અદલાબદલી કરવાથી વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે અથવા ફેરવી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો શું કહે છે ધીસ અથવા ધેટ અને તેની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી કરવાથી ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હું હમણાં એક પોઈન્ટ લઈને હમણાં શીખવાડ કેવી રીતે કૌંસ શોર્ટમાં કહી દો કે આપણે એક વાત કરી દીધું કે there is an umbrella. બરાબર, પેલી છત્રી છે. અહીંયા વિદ્યાર્થીઓ there is છે તો અહીંયા શું કીધું છે કે this અથવા that અને તેની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી કરે. ક્રમમાં અદલાબદલી કરે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં that હતું ત્યાં is લઈ લો આગળ અને is ની જગ્યાએ that લઈ લો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો એટલે પ્રશ્ન વાક્ય બની જાય. આગળ કરાવું છું. લાસ્ટ પોઈન્ટ એટલે પછી તમને સમજાવું. તે જ પ્રમાણે અને જેવી રીતે આપણે ધીસ અને that ના ક્રમ તે જ પ્રમાણે these અથવા those અને તેની સાથે બરાબર વિદ્યાર્થી મિત્રો there these અને that ની સાથે આપણે કયો લઈએ છીએ is લઈએ છીએ. એવી રીતે આપણે these અને those અને સાથે શેનો ઉપયોગ કરે છે કયો શબ્દ આપણે ઉપયોગમાં લઈએ છીએ ઉપયોગમાં લેવાયેલ શબ્દ કયો છે આ ના ક્રમમાં અદલાબદલી કરવાથી વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ધીસ અને those ના વાક્યને ઉલટ પ્રશ્ન કેવી રીતે ફેરવીએ તે જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા એક્ઝામ્પલ છે, જો હું સમજાવું. અહીંયા એક્ઝામ્પલ એવું આપણે એક વાક્ય વાપર્યું છે કે this is a bench. This is a bench. વિદ્યાર્થી મિત્રો આ this is a bench છે. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણું સાચું છે કે this ની પછી હંમેશા એક જ વસ્તુ હોય એટલે એક વચન હોય તેની સાથે શું આવે is આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કીધું છે કે this અથવા that અને તેની સાથે ઉપયોગમાં લેવાયેલ is ના ક્રમમાં અદલાબદલી કરવાથી વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આ is છે ને એને વાક્યની શરૂઆતમાં લખવાનું છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે વાક્યમાં એ શરૂઆતમાં લખો તો આ હંમેશા કેપિટલ હોવો જોઈએ. તો તમે શું લખશો is this a bench. બરાબર વિદ્યાર્થી મિત્રો પાછળ શું આવશે ક્વેશ્ચન માર્ક. શું આ બેન્ચ છે? હવે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ ક્યાં થયા છે તો જુઓ is અને this. બરાબર ને જોશો તમે તો શું થયું this is a bench. આ બેન્ચ છે. જ્યારે તમે પ્રશ્ન પૂછો તો ત્યારે શું આ બેન્ચ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે શું કીધું છે આપણને this અથવા that અને તેની સાથે ઉપયોગમાં લેવાયેલ is ના ક્રમમાં એટલે આપણે this લઈએ કે that લઈએ એની સાથે is છે એના ક્રમમાં અદલાબદલી કરવાથી પ્રશ્ન વાક્ય બને છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ this is a bench. આ બેન્ચ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આમાં is આપણે આગળ લઈએ તો શું પ્રશ્ન થઈ જાય શું આ બેન્ચ છે તો is this a bench. જો વિદ્યાર્થી મિત્રો that નું વાક્ય જોઈએ તો there is a cat.
There is a cat. આ વિદ્યાર્થી મિત્રો સાદું વાક્ય છે there is a cat. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો ઉલટ પ્રશ્ન બનાવીએ. તો ઉલટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે બનશે? આપણને શું કીધું છે કે જ્યારે this અને that ની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી કરવાની. is ક્યાં જશે આગળ મેં પહેલા જ કીધું છે. is માં જ્યારે તમે is માં I કેપિટલ રાખવામાં આવે છે. તો is there a cat અને પાછળ વિદ્યાર્થી મિત્રો તમે શું મૂકશો? ક્વેશ્ચન માર્ક. આમાં પણ વિદ્યાર્થી મિત્રો અદલાબદલી કરવામાં આવેલી છે. જુઓ ક્યાં અદલાબદલી કરેલી છે? તો is ક્યાં ગયું? that ના સ્થાને અને that ક્યાં ગયું? is ના સ્થાને. આ વિદ્યાર્થી મિત્રો એક વચન હતું. હવે એવી રીતે આપણે બહુવચનમાં this નું શું થઈ જાય? these are babies. આ તો these are બંને trees અહીં આપ્યું છે એ લઈશું આપણે. these are banyan trees. બરાબર વિદ્યાર્થી મિત્રો આ સાદું વાક્ય છે કે these are banyan trees. એટલે આ વડના ઝાડ છે. banyan trees એટલે વડના ઝાડ. તો these are banyan trees એટલે આ વડના ઝાડ છે. હવે આપણે આમાં પણ વિદ્યાર્થી મિત્રો પેલાની જેમ શું કીધું છે કે these હોય કાં તો those હોય એની સાથે ઉપયોગમાં લેવાય આ ના ક્રમમાં અદલાબદલી કરવાથી ઉલટ પ્રશ્ન બને છે. તો આપણે બનાવીશું ઉલટ પ્રશ્ન. તો અહીંયા એનો ઉલટ પ્રશ્ન શું થશે વિદ્યાર્થીઓ? આ ક્યાં હશે? these ના સ્થાને. તો જ્યારે આ તમે these ના સ્થાને લેજો તો એક કેપિટલ રાખવામાં આવે. બરાબર એ હંમેશા કેવો રાખવાનો? કેપિટલ. તો તમે શું લખશો? આ these banyan tree પાછળ ક્વેશ્ચન માર્ક. કેમ ક્વેશ્ચન માર્ક? પ્રશ્ન વાક્ય બનાવે છે. બરાબર છે. તો અહીંયા કેવું વાક્ય છે? these are banyan trees એટલે આ વડના ઝાડ છે. અને આ જે પ્રશ્ન વાક્ય બનાવતો શું આ વડના ઝાડ છે? તો એ શું કરશે? આ these banyan trees. હવે વિદ્યાર્થી મિત્રો ક્રમમાં અદલાબદલી કરેલું છે તે આપણે જોઈએ. તો જુઓ આપણે આ ક્યાં લઈ ગયા? these ના સ્થાને અને these ક્યાં લઈ ગયા? r ના સ્થાને. બરાબર. જ્યારે તમે પ્રશ્ન બનાવો પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો r these ના સ્થાને જાય અને these r ના સ્થાને. હવે આગળ બીજું એક્ઝામ્પલ જોઈશું. those are green apples. બરાબર વિદ્યાર્થી મિત્રો those are green apples. અને ગ્રીન આવે વિદ્યાર્થી મિત્રો રેડ છે બુક્સમાં ભૂલ છે એટલે આપણે રેડ લખી દીધું. બરાબર બુક્સમાં ગ્રીન છે તો આપણે રેડ લખી દીધું. શું છે? those are red apples. એટલે પેલા લાલ સફરજન આ પેલા લાલ સફરજન છે. બરાબર વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ લાગે. બરાબર જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો તો આપણે શીખી ગયા કે જ્યારે these અને those હોય તો તેની સાથે ઉપયોગમાં લેવાયેલ આ ના ક્રમમાં અદલાબદલી કરવાથી ઉલટ પ્રશ્ન બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? આ ક્યાં લઈશું? આપણે આ લઈ લઈશું those ના સ્થાને. તો આ જ્યારે those ના સ્થાને લઈ જાઓ તો એ હંમેશા કેવો હોવો જોઈએ? કેપિટલ. તો તમે શું લખશો? are those red apples પાછળ ક્વેશ્ચન માર્ક. કેમ આપણે ઉલટ પ્રશ્ન બનાવ્યો? વિદ્યાર્થી મિત્રો અહીંયા જો શું કહે છે કે શું આ લાલ સફરજન છે? અહીંયા અદલાબદલી ક્યાં કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? તો આ છે શેના સ્થાને આવ્યું? those ના સ્થાને. અને those એ શેના સ્થાને આવ્યું? r ના સ્થાને. બરાબર વિદ્યાર્થી મિત્રો થોડું વધારે વિદ્યાર્થી મિત્રો બે મિનિટમાં સમજાવી દઉં કે જુઓ this અને that સાથે to be નું is વપરાય. બરાબર આપણે શીખી ગયા કે this અને that સાથે to be નું is વપરાય છે. these અને those સાથે to be નું રૂપ r વપરાય છે. બીજું કે these અથવા that અને તેની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી કરવાથી ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. આ આપણે જોઈ રહ્યા છે કે this is a bench. આ બેન્ચ છે. હવે જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું તો શું કરવાનું છે? આપણે કે this અને that ની સાથે ઉપયોગમાં લેવાય is ના ક્રમમાં અદલાબદલી કરવાની. એટલે કે is ક્યાં જતું રહેશે? this ના સ્થાને અને this ક્યાં જશે? is ના સ્થાને. તો આપણે પ્રશ્ન શું થશે? is this a bench? શું આ બેન્ચ છે? એવી રીતે સેકન્ડ છે કે there is a cat.
તેની ટોપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે શું કરવાનું છે? અદલાબદલી દિશામાં is અને that ના ક્રમમાં. તો આપણે શું કરીશું? is એ that ના ક્રમમાં લઈ that ના સ્થાને લઈશું અને that એ is ના સ્થાને. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે તમે is અથવા are થી શરૂઆત કરો તો હંમેશા પહેલો અક્ષર કેપિટલ હોવો જરૂરી છે. તો અહીંયા is that a શું આ ટોપી છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખ્યા તે જ પ્રમાણે these અથવા those અને તેની સાથે ઉપયોગમાં લેવાયેલ are ના ક્રમમાં અદલાબદલી કરવાથી ઉલટ પ્રશ્ન મેળવી શકાય છે. અહીંયા આપેલું છે these are banyan trees, બરાબર? આ વડના ઝાડ છે. અને હવે વિદ્યાર્થી મિત્રો જો these are આપેલું છે, કેમ banyan અહીંયા બહુવચન આપેલું છે, તો આ ક્યાં જશે? these ના સ્થાને અને these ક્યાં જશે? are ના સ્થાને. તો તમે શું લખશો? are these banyan trees, બરાબર? પાછળ ક્વેશ્ચન માર્ક. આગળ આપણે એક એક્ઝામ્પલ લીધું કે those are red apples, પેલા લાલ સફરજન છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? those ના સ્થાને are લાવ્યા અને are ના સ્થાને those લઈ ગયા. તો are those red apples પાછળ ક્વેશ્ચનમાં. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઉલટ પ્રશ્ન વાક્ય બનાવો તો પાછળ હંમેશા પ્રશ્નના અંતે શું હોવું જોઈએ? ક્વેશ્ચન માર્ક હોય. જો તમે એક્ઝામમાં ક્વેશ્ચન માર્ક ન મૂકો તો તમારો અડધો માર્ક કટ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ સમજીએ. ચાલો સમજીએ ઉલટ પ્રશ્નના યસ કે નો નો ઉપયોગ ટૂંકા કે પૂર્ણ જવાબ આપી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે તમે ગુજરાતી ભાષામાં હા અને નામાં એકદમ ના શોર્ટમાં ટૂંકમાં જવાબ આપો છો. એવી રીતે ઇંગ્લિશમાં પણ યસ અને નો એવી રીતે તમે એનો આન્સર એટલે કે એનો જવાબ આપી શકો છો. યસ નો ઉપયોગ કરી હકારાત્મક, બરાબર? યસ નો ઉપયોગ હકારાત્મક અને નો નો ઉપયોગ નકારાત્મક જવાબ આપી શકાય છે. is થી શરૂ થતા પ્રશ્નના ટૂંકા જવાબ આપતી વખતે યસ કે નો પછી સર્વનામી વપરાય છે. બરાબર? ક્યારે સર્વનામી વપરાય છે? is થી શરૂ થતા ટૂંકા પ્રશ્નનો જવાબ આપતી યસ કે નો પછી ઈટ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? કે પ્રાણી, પક્ષી કે વસ્તુની વાત થઈ હોય તો ઈટ વપરાય. બરાબર? સર્વનામમાં જ્યારે કોઈ છોકરો અથવા પુરુષનું નામ હોય તો એનું સર્વનામ he થાય. કોઈ છોકરી અથવા કોઈ સ્ત્રી હોય તો એનું સર્વનામ she થાય છે. જ્યારે આથી શરૂ થતા ટૂંકા જવાબ આપતી વખતે યસ કે નો પછી they નો ઉપયોગ થાય વપરાય છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ છે વપરાય બહુવચનમાં અને બહુવચન હંમેશા શેના છે? they થી વપરાય છે. બરાબર? હવે એના વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ આપણે એ આપણે જોઈશું. થોડું વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ આપણે પોઈન્ટ શું છે આપણે નામ કોઈ કે છે ઉલટ પ્રશ્નોના જવાબ યસ કે નો નો ઉપયોગ કરી ટૂંકા કે પૂર્ણ જવાબ આપી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે યસ કે નો નો ઉપયોગ કરી ટૂંકા કે પૂર્ણ જવાબ આપી શકીએ. ટૂંકા એટલે શોર્ટમાં. બરાબર? એટલે ગુજરાતીમાં હા અને નામાં જવાબ આપો. તમને ઘરે કહે છે કે તમે આ વસ્તુ લાવ્યા? હા. તમે હોમવર્ક કર્યું? હા કે ના? એવી રીતે ટૂંકમાં જવાબ આપવો હોય તો જો હકારાત્મક હોય તો યસ આવે અને નકારાત્મક હોય તો નો આવે. આગળ છે યસનો ઉપયોગ કરી હકારાત્મક જ્યારે નો નો ઉપયોગ કરી નકારાત્મક
જવાબ આપી શકાય છે, જવાબ આપી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા જ કીધું કે હકારાત્મક એક્ઝામ્પલ તરીકે તમારા મમ્મી તમને એવું ઘરે પૂછે કે તમે હોમવર્ક કર્યું તો તમે કર્યું છે હકારાત્મક તો હા, મેં કર્યું તો નકારાત્મક તો ના. એવી રીતે આપણે ઇંગ્લિશમાં યસ નો ઉપયોગ કરીને હકારાત્મક, જ્યારે નો એટલે નકારાત્મક. આગળ છે ઇસથી શરૂ થતા પ્રશ્નોના ટૂંકા જવાબ એટલે યસ નો બરાબર વિદ્યાર્થી આપતી વખતે યસ અને નો પછી બરાબર વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે ઇસથી શરૂ થતા પ્રશ્નો ના ટૂંકા જવાબ આપતી વખતે યસ અને નો પછી હું કૌંસમાં લખું છું જો પ્રાણી પક્ષી કે વસ્તુની વાત થઈ હોય તો બરાબર અંશપૂરો ઇસથી શરૂ થતા પ્રશ્નના ટૂંકા જવાબ આપતી વખતે યસ અને નો પછી વિદ્યાર્થીને જ્યારે તમે જવાબ આપો ત્યારે એના પછી શું આવે છે વ્યક્તિ પક્ષી કે વસ્તુની વાત કરી હોય તો સર્વનામ બરાબર ને તમને પહેલા પાઠમાં શીખવાડ્યું હતું સર્વનામ ઈટ વપરાય છે, સર્વનામ ઈટ વપરાય છે. જ્યારે આથી શરૂ થતા પ્રશ્નોના ટૂંકા જવાબ આપતી વખતે યસ કે નો પછી દે વપરાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા આગળ કે જ્યારે સર્વનામ આપણે કીધું હતું કે નાન્યતમ વસ્તુ પશુ પક્ષી બરાબર એની વાત કરવા માટે ઈટ વપરાય છે. એટલે જ્યારે એસથી શરૂ થતા પ્રશ્નોના ટૂંકા જવાબ આપણે આપતા હોઈએ વિદ્યાર્થી મિત્રો યસ કે નો માં, અને એમાં જો પ્રાણી પક્ષી કે વસ્તુની વાત થતી હોય તો એને સર્વનામ ઈટ વાપરવામાં આવે છે. જ્યારે આથી શરૂ થતા પ્રશ્નના ટૂંકા જવાબ આપણે યસ કે નો પછી દે વપરાય છે. ત્યારે આ બરાબર બહુવચન શીખવે છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રોના એક્ઝામ્પલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે તે આપણે જોઈએ. Is there a pigeon? બરાબર pigeon શું પેલું કબૂતર છે. વિદ્યાર્થી મિત્રો આપણે શું કીધું is અને આ થી ટૂંકા જવાબ આપવાના છે. તો હા હોય તો તમે શું લખશો એનો જવાબ હા તો યસ there is a pigeon. અને વિદ્યાર્થી મિત્રો હા છે યસ લખશો તમે, અથવા વિદ્યાર્થી મિત્રો અજર સ્વરમાં લખવું હોય તો તમે સ્વરમાં શું લખો કબૂતર બરાબર pigeon ને કબૂતર ઈટમાં આવે તો તમે શું લખી શકો યસ હા તે કબૂતર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જોયું અહીંયા પૂછ્યું છે is that a pigeon? pigeon એટલે કબૂતર. તો યસ આ કબૂતર યસમાં જવાબ આવશે, હકારાત્મક છે યસ એટલે હકારાત્મક. તો યસ that is a pigeon હા તે કબૂતર છે. અને નાના રૂપમાં કહો તો યસ it is આપણે પહેલા કીધું છે કે જ્યારે પ્રાણી પક્ષી કે વસ્તુની વાત કરવામાં આવે તો એનું સર્વનામ શું
Is this a ribbon? શું આ રિબિન છે? તો વિદ્યાર્થી મિત્રો યસ હકારાત્મક જવાબ હશે તો તમે શું લખશો? યસ. તો તમે અહીંયા શું હશે? યસ. પછી શું હશે? This is a ribbon. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન માર્ક છે બરાબર? બંને કેમ is આર આવેલા છે. તો એ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વરમાં લખશો કે હા તે રિબિન છે. રિબિન એ વિદ્યાર્થી મિત્રો વસ્તુ હોય. તમને પહેલા શીખી ગયા વસ્તુ માટે સમાન શું આવે? ઈ. તો તમે શું લખશો? યસ it is. બરાબર? કેવું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજું જોઈએ. Is this a pen? શું તે પેન છે? આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ના નામાં નકારમાં આન્સર આપવો છે તો તમે શું લખશો? નો. No, this is not a pen. એવું લખશો વિદ્યાર્થી. This is not a pen. કે ના તે પેન નથી. તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર આપવો પડશે કે પેન એનો પેન્સિલ હશે. તમે શું લખશો? This is a pencil. અને સાચો આન્સર તમે લખી શકો કે this is a pencil. કે તે પેન્સિલ છે. બરાબર? આ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નો શોર્ટમાં લખો હોય તો હવે લખી શકાય કે નો it is not. જે રીતે વિદ્યાર્થીઓ હકારમાં આપણે યસ it is લખતા હતા એટલે લખવામાં નો it is not. બરાબર? અને અહીંયા this is the pencil તમે શું લખી શકો? નો it is not. It is not. It is a pencil. બરાબર? આ અહીંયા વિદ્યાર્થી મિત્રો આમાં નો it is not લખી શકો છો. ના તે પેન નથી પણ એ પેન્સિલ છે. તો તમે શું લખશો? It is a pencil. ખબર ના પડે તો ફરી સમજાવો. જો અહીંયા તમે શું કીધું છે કે is this a pen? શું આ પેન છે? તો વિદ્યાર્થી મિત્રો પેન નથી. તો ના આવે તમે નકારાત્મક જવાબ આપશો તો નો this is not a pen. એ પેન નથી શું છે? પેન્સિલ છે. તો આપણે જે સાચું એ બનાવવાનું તો this is a pencil. કે તે પેન્સિલ છે. તો તમે શોર્ટમાં આન્સર આપો તો yes it is. એટલે no it is not. ના એ પેન્સિલ નથી. it is a pencil. તે પેન્સિલ છે. બરાબર? હવે આગળ ચોથું વાક્ય. Is that a watch? પેલું ઘડિયાળ છે? તો વિદ્યાર્થી મિત્રો ના હોય કે ના એ ઘડિયાળ નથી. તો તમે શું લખશો? વોચ એટલે વિદ્યાર્થી મિત્રો કાંડા ઘડિયાળ. બરાબર? એવું વોચ એટલે કાંડા ઘડિયાળ. એટલે તમે હાથમાં મેં પેલું કીધું. અને ક્લોક કે એટલે વિદ્યાર્થી મિત્રો દિવાલ પર લાગે. બરાબર? તો is that a watch? શું પેલું કાંડા ઘડિયાળ છે? તો ના છે. તો ના લખો વિદ્યાર્થી મિત્રો તમે શું લખશો? નો. No. પછી વિદ્યાર્થી મિત્રો શું? No, that is not a watch. That is not a watch. બરાબર વિદ્યાર્થી મિત્રો ના તે કાંડા ઘડિયાળ નથી. આ સાચો આન્સર એ શું છે? દિવાલ ઘડિયાળ. અને દિવાલ ઘડિયાળ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ક્લોક. તો તમે શું લખશો? That is a clock. કે તે દિવાલ ઘડિયાળ છે. That is a clock. બરાબર? અને શોર્ટમાં આન્સર આપવાનો છે તો તમે શોર્ટમાં શું આન્સર આપશો? તો શોર્ટમાં આવી રીતે આન્સર આપશો કે નો it is not. બરાબર? કે ના તે નથી. પણ તે શું છે? દિવાલ છે. તમે શું લખશો? that is it is a અને that નહીં આવે એ શું છે? it is a clock. બરાબર? આ વિદ્યાર્થી મિત્રો બોલો એક પ્રશ્ન થશે કે વોચ એટલે પણ ઘડિયાળ અને ક્લોક એટલે પણ ઘડિયાળ. તો વિદ્યાર્થી મિત્રો ફરી સમજાવું છું. વોચ એટલે જો તમે હાથમાં પહેરી છે કાંડા ઘડિયાળ. બરાબર? એટલે તમે હાથમાં પહેરી શકો. અને ક્લોક એટલે તમે દિવાલ પર લગાવી શકો તે ઘડીની વાત કરવાની છે. તો એવું પૂછી લે is that a watch? શું આ કાંડા ઘડિયાળ છે? તો ના એ કયું છે? દિવાલ પર લગાવવાનું ઘડિયાળ છે. તો તમે શું કહેશો? નો that is not a watch. That is a clock. ના તે કાંડા ઘડિયાળ નથી. તે દિવાલ પર લગાવવાનું ઘડિયાળ છે. એનો
શોર્ટકટમાં આન્સર આપી શકો તો નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ક્લોક. આગળનું વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપણે સમજીએ. આર ધીસ લેમન Are these lemons? પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર, શું આ લીંબુ છે? તો યસ, નાનો આન્સર આપતો એ હા છે. તમે શું લખશો? યસ. પછી શું લખશો? These are lemons. કે હા તે લીંબુ છે. આ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું બહુવચન હોય તો બહુવચન આપણી સાથે હંમેશા આરનો ઉપયોગ કરવો. સર્વનામ શું કરવાનું? ઈ. તો તમે શું લખશો? Yes, they are. હા તે લીંબુ છે. બરાબર, આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ઈ તો આપવાનું છે સર્વનામ તરીકે. જ્યારે આમાં શું કરવાનું સર્વનામ તરીકે? they. એટલે તમે શું yes, they are. આગળનું વિદ્યાર્થી મિત્રો જોઈએ. Are those fishes? Are those fishes? બરાબર, કે શું પેલી માછલીઓ છે? વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત જણાવું તમને કે આ ભલે તમે ફિશ લખી શકો પણ ખરેખર ફિશનું બહુવચન ફિશ જ છે. બરાબર, એમાં એસ લાગતો નથી. આ ભલે બુકમાં આપેલું હોય પણ રિયલમાં તમે ફિશનું બહુવચન શોધશો તો તમને ફિશેસ લખવામાં આવશે. પણ તમે આગળ ડિક્શનરીમાં જોશો તો ફિશનું બહુવચન ફિશ જ હશે. બરાબર, અહીંયા બોલે કે આ ધોસ ફિશિસ, શું આ માછલીઓ છે? તો નો, તે માછલીઓ નથી. બરાબર, તો તમે શું લખશો? નો. So say those are no, those are not fishes. કે ના તે માછલીઓ નથી. તો વિદ્યાર્થી મિત્રો શું છે? તો માની લો એ શું હોય છે? frog, એટલે કે દેડકા હોય. તો તમે શું લખશો? those are not fishes. તો એ જવાબ શું છે? those are frog. બરાબર, frog એટલે દેડકા, કે તે દેડકા છે. હવે તમે શોર્ટમાં આન્સર આપશો તો તમે લખો તો નો, પછી શું આવશે? they are not. બરાબર, અથવા તો આરન્ટ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે આની જગ્યાએ આરન્ટ આવો પણ શબ્દ લખી શકો કે નો they are not અથવા તો આરન્ટ. but they are frogs. they are frogs. બરાબર, બરાબર વિદ્યાર્થી મિત્રો જો ફરી સમજાવો. આપણે શોર્ટમાં ઉત્તર આપતી વખતે જુઓ, પહેલા હામાં હોય તો આપણે પ્રશ્નની, નોમાં હોય તો જો સાચું હોય એ પણ લખવાનું રહેતું હોય છે. બરાબર, અહીંયા એક્ઝામ્પલ તરીકે સમજીએ. અહીંયા આગળ આપેલું છે is there a pigeon? કે શું આ કબૂતર છે? તો હા એ કબૂતર છે. તો તમે શું લખશો? yes, there is a pigeon. હા પેલું કબૂતર છે. તમે શોર્ટમાં શું લખશો? yes, it is. બરાબર, એ રીતે બીજું આપણે is this a ribbon? રિબન. બરાબર, કે શું તે રિબન છે? તો રિબન વસ્તુ છે. તો હા તો તમે શું લખશો? yes, this is a ribbon. અને શોર્ટમાં આન્સર છે yes, it is. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન એવું કે it is a this a pen? શું આ પેન છે? હવે વિદ્યાર્થી મિત્રો પેન નથી, એ પેન્સિલ છે. તો તમે શું લખશો? no, this is not a pen. ના તે પેન નથી. તો વિદ્યાર્થી મિત્રો કે પેન ના તો જે વસ્તુ સાચું હોય એ લખવાનું. તો આપણે લખ્યું છે this is a pencil. કે ના તે પેન નથી પણ એ શું છે? આ પેન્સિલ છે. હવે શોર્ટમાં આન્સર આપો તો તમે શું લખશો? no, it is not, પછી કોમા કરી it is a pencil. ના તે નથી. એનું ગુજરાતી શું થાય? ના તે નથી, તે પેન્સિલ છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું is that a watch? શું તે કાંટા ઘડિયાળ છે? તો વિદ્યાર્થી મિત્રો તે કાંટા ઘડિયાળ નથી, તે ક્લોક હતો. ક્લોક એટલે દીવાલ પર ઘડિયાળ લટકતા છે તે. તો no, that is not a watch. ના તે કાંટા ઘડિયાળ નથી. તો જે સાચું હોય એ તો સાચું શું છે? ક્લોક. તો તમે શું લખશો? that is a clock. કે તે દીવાલ ઘડિયાળ છે. આ શોર્ટમાં આન્સર શું થશે? no, it is not. ના તે નથી, it is a clock. એ ક્લોક છે. વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે પ્રાણી, પક્ષી અને વસ્તુ હોય તો એનું સર્વનામ કી વાપરવાનું. જ્યારે આ હોય તો એની સાથે સર્વનામ કયું વાપરવાનું? they. જે આપણે આગળ જોયા. આગળ છે are these lemons? these
આ લીંબુ છે, શું આ લીંબુ છે? ધીસ આ બરાબર બોલો શું આ લીંબુ છે? તે યસ. આન્સર ઇઝ યસ. ધીસ આર લેમન. અને અહીંયા શું આવશે? યસ ધે આર. કેવી રીતે આગળ આપીશું? આ દો સ્પીસીસ શું આ માછલીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો માછલીઓ નથી, એ દેડકા છે. ત્યાં દેડકા છે. તમે શું કહો? નો, ધોઝ આર નોટ સ્પીસીસ. ના, એ માછલીઓ નથી. ધોઝ આર ફ્રોગ્સ. પેલા શું છે? દેડકા છે. હવે શોર્ટમાં આન્સર લખશો તો નો ધે આર નોટ, અથવા તો તમે આરન્ટ પણ લખી શકો. બરાબર ને? લખી ધે આર નોટ અથવા આરન્ટ. ધે આર ફ્રોગ્સ. એ દેડકા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેને ન ખબર પડી હોય તે લોકો અહીંયા મને કોઈ પણ પ્રશ્ન કરી શકે. અત્યાર સુધી જે ચાલુ છે તેમાં વિદ્યાર્થી મિત્રો 7મું અને 8મું